નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, તમે ચેપ્ટર નંબર 6 પૂરું કર્યું છે. ચેપ્ટર નંબર 6 એટલે મારા માટે તો બહુ અઘરું ચેપ્ટર કહી શકાય કે વિકલિત કે જે આપણે વિકલન કર્યું છે એના ક્યાં ક્યાં આપણે ઉપયોગ કર્યા છે. એ ઉકલિત એટલે કે વિકલિતના ઉપયોગો બરાબર છે એ તમે જોયું છે, બરાબર ભણી ચૂક્યા છો. આઈ હોપ કે તમે એ બરાબર ભણ્યા જ છો, સારું એવું તમને આવડ્યું જ છે. તો આપણે એનાથી કંઈક અલગ જ વિષયનું, એનાથી અલગ જ ટોપિકનું આપણે આજે ભણવાનું છે કે જે છે તમારા મેથેમેટિક્સમાં ભાગ 2માં 12મું ચેપ્ટર, જેનું નામ છે સુરેખ આયોજન. મિત્રો, સુરેખ આયોજનનો ઉપયોગ આજકાલ લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ આપણે તો બહુ વધારે પડતો વધી રહ્યો છે અને આના પાછળના કોડિંગ અને ડીકોડિંગ પણ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે. આના પાછળના સોફ્ટવેર પણ અવેલેબલ છે. તમારે જે પ્રકારની માહિતી હોય એ ઇનપુટ કરો, એન્ટર આપો, તમને ડાયરેક્ટ ગણતરી સાથે જવાબ આપી જાય. પણ એ ડાયરેક્ટ ગણતરી શેના આધારે છે, એનું જે શું કહેવાય, હાર્ટ કહેવાય ને, એ હાર્ટ આપણે અહીંયા ભણવાનો છે. તો જો તમારે કોઈ મોટી કંપનીમાં એઝ અ મેથેમેટિશિયન તરીકે જ્યાં જવું હોય અને ત્યાં સારા પૈસા કમાવા હોય તો એના ડીકોડિંગ કોડિંગની બેઝિક, એનો જે હાર્ડ જે છે, હાર્ટ શેપ કહેવાય, એની તમને પૂરેપૂરી માહિતી ખબર હોવી જોઈએ. તો માટે તમારે આ ચેપ્ટર એકદમ સરળતાથી અને શાંતિથી સમજવું પડશે. બરાબર છે મિત્રો. આ સુરેખ આયોજન, આનું નામ કેમ આપ્યું? તો આ સુરેખ આયોજન આપવાનું એક રીઝન છે કે સુરેખ આયોજનોના પ્રશ્નમાં એક અથવા વધુ રાશિ કરતા ચલ હોય. એટલે કે આમાં ચલ કેવા હોય, બધા કેટલા હોય? તો કે એક ચલ ના હોય. આપણે હજુ સુધી જે જોયા સુરેખ સમીકરણો, બધા સમીકરણોમાં શું હતું? એક જ ચલ હતો. જ્યારે અહીંયા કેવા હશે? ચલ એક નહીં હોય. ચલ કેટલા હશે? એક અથવા એક કરતાં વધારે, એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, 3, 4, 5 જેટલા પણ તમારે ચલ, જેટલી રિક્વાયરમેન્ટ આવે છે એ પ્રમાણે તમે એટલા એમાં ચલ ઉમેરી શકો. અને એને આધારે આપણે એક વિધેય બનાવશું અને એ વિધેયની આપણે કિંમત ગોતીશું. બરાબર છે. તો આટલું સમજવા માટે આપણે આટલા પોઈન્ટ્સ સમજવા પડશે. મિત્રો, આ બધી વ્યાખ્યાઓ છે કે જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. મિત્રો, હજી એકવાર કહી દઉં કે ધોરણ 12ના બોર્ડના પેપરમાં ક્યારેય વ્યાખ્યાઓ પૂછાતી નથી, દાખલા જ પૂછાય છે. પ્રમેય પણ પૂછાતા નથી, દાખલા જ પૂછાય છે. બરાબર છે. પણ તમને એ ખબર પડવી જોઈએ એ વ્યાખ્યા શું કહેવા માગે છે. તમારે એકવાર બુકમાં જોઈને સમજી લેવાની. હું તો અહીંયા સમજાવું જ છું, પણ એકવાર બુકમાં તમારે વાંચી લેવાની. બરાબર છે. ચલો, સૌ પ્રથમ આવે છે પહેલી વ્યાખ્યા કે હેતુલક્ષી વિધેય કોને કહેવાય. હવે પ્રશ્નો કેવા હશે? તો કે પ્રશ્નો તમને આ રીતના પૂછેલા હશે. બરાબર. અને આ પ્રશ્નની અંદર જ્યાં ઝેડ બરાબર છે એ મારું શું થઈ ગયું? હેતુલક્ષી વિધેય. યાદ રાખજો મિત્રો, આજે આ ઝેડ જે છે એ મારા માટે થઈ જશે ઝેડ બરાબર 3x + 4y. આને હું કહીશ હેતુલક્ષી વિધેય. બરાબર છે. આ થઈ જશે મારા માટે હેતુલક્ષી વિધેય. મિત્રો, પછી આવે છે બીજી ટોપિક કે મર્યાદા. મર્યાદા કોને કહેવાય? તો આપણા આ પ્રશ્નમાં આપણને એવું કીધું હતું કે x + y <= 4, x અને y > 0 શરતોને આથી. મિત્રો, આ શરતો શબ્દ અને મર્યાદા બંને વસ્તુ એકની એક જ છે કે આટલી મર્યાદામાં રહીને, આ શરતમાં રહીને. તો આજે આ શરતો જે છે એ શરતો મારા માટે થશે મર્યાદા. શરતો કઈ છે? તો પહેલી શરત છે x + y <= 4, પછી x પણ પોઝિટિવ અને પછી y પણ પોઝિટિવ. તો આજે આ ત્રણેય થઈ એ શું થઈ? એ થઈ મારા માટે અહીંયા શરતો, અથવા તો બીજી ભાષામાં કહું તો આ થશે મારા માટે મર્યાદાઓ. બરાબર છે. કે આ મર્યાદાઓને આધીન આ વિધેયનું
મહત્તમ મૂલ્ય ગોતવાનું છે, એટલે આપણે ગોતવાનું છે મહત્તમ. ઘણીવાર મહત્તમની બદલે તમને એમ પણ પૂછે કે ન્યૂનતમ વિધેય ગોતો, તો આપણે શું કરવાનું? અહીંયા મિનિમમ ઝેડ ગોતવાનું અથવા તો મેક્સિમમ ઝેડ ગોતવાનું, મહત્તમ કીધું હોય તો. બરાબર છે. ચલો, પહેલી વસ્તુ એ કે હેતુલક્ષી વિધેય કોને કહેવાય? તો હેતુલક્ષી વિધેય એને કહેવાય કે એવું વિધેય ઝેડ કે જેનું હું મહત્તમ મૂલ્ય ગોતું અથવા તો ન્યૂનતમ મૂલ્ય ગોતું, અને એ વિધેય ઝેડ બરાબર શું કહેવાય મારા માટે? હેતુલક્ષી વિધેય. પછી આ વિધેયની કિંમત મહત્તમ છે કે ન્યૂનતમ, જે મને ગોતવાની કીધેલી હોય એ કિંમત ગોતવા માટે અમુક શરતો આપી હશે. એ શરતોને આધીન, તો જે શરતો છે એ શરતોને કહેવાય મર્યાદા શરતો. બરાબર. તો કે અહીંયા શરતોમાં મિત્રો હજી પણ એક ખાસ વાત કહી દઉં કે આ બે શરતો તો ઓલવેઝ આપી જ હશે. બરાબર છે. આ બે શરતો તો આપી હશે, અને એના સિવાય જે આપેલું હશે એ તમને આપેલા હશે સુરેખ સમીકરણ. જો વિધેય પણ કેવું છે? સુરેખ સમીકરણ. સપોઝ કે અહીંયા મને એક જ સમીકરણ આપેલું છે, આ તો શરત છે જ કે એક્સ પણ પોઝિટિવ, વાય પણ પોઝિટિવ. બરાબર. પણ આ મને એક જ શરત આપેલી છે કે એક્સ વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4. બરાબર. તો આ એક શરત છે, પણ હકીકતમાં તો આ બધી શરતો જ કહેવાય કે આ શરતોને આધીન આપણે શું કરીએ છીએ હવે કે આ વિધેયનું મેક્સિમમ એટલે કે મહત્તમ મૂલ્ય અથવા તો ન્યૂનતમ મૂલ્ય આપણે શોધીએ છીએ. હવે મિત્રો, એ શોધવા માટે પણ અમુક રીત છે. તો કે આ હેતુલક્ષી વિધેય અને મર્યાદાઓને આધીન એનું મહત્તમ મૂલ્ય એટલે કે મેક્સિમમ અને મિનિમમ મૂલ્ય શોધવાની અમુક રીત છે, અને એ રીતનું નામ છે આલેખની રીત. બીજી ઘણી બધી રીત છે. આલેખની રીત તમારે 12મા ધોરણમાં અત્યારે માત્ર ને માત્ર આલેખની રીત કરવાની છે. પછી જો તમે આગળ ભવિષ્યમાં બીએસસીમાં જાઓ અથવા તો બીએસસી કર્યા પછી અથવા બીએસસી ના કરો, તમે બીસીએમાં જાઓ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. યાદ રાખો મિત્રો, બીસીએ અથવા તો બીઈમાં જાઓ અથવા તો બીએસસીમાં જાઓ, એટલે કે એન્જિનિયરિંગમાં જાઓ. એન્જિનિયરિંગમાં અમુક સ્પેશિયલ બ્રાન્ચો જે છે એ બ્રાન્ચ, અથવા તો તમે બીએસસીમાં જાઓ, બીએસસી મેથેમેટિક્સ. ફરી બધું કહું છું, કેમેસ્ટ્રી નહીં, ફિઝિક્સ નહીં, માત્ર ને માત્ર મેથેમેટિક્સ. અથવા તો બીસીએ જાઓ એટલે કે કોમ્પ્યુટર એપ્લિકેશન, એમાં સેમિસ્ટર 6 અને બીઈમાં સેમિસ્ટર નંબર 3. અમુક સ્પેશિયલ બ્રાન્ચમાં, બધી બ્રાન્ચમાંથી કીધું, અમુક સ્પેશિયલ બ્રાન્ચ માટે સ્પેશિયલ 3, એના માટે સ્પેશિયલ 3 એટલે કે સેમિસ્ટર 3. એટલે કે આ ત્રણેય ફિલ્ડમાં આ ટોપિકનો ઉપયોગ આવે છે ને આવે જ છે. તો તમે કોઈ પણ બ્રાન્ચમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ, બીએસસીમાં જાઓ કે આઈટીમાં જાઓ, આ છે આઈટી, એન્જિનિયરિંગ અને આ છે સાયન્સ. તમે 3 ફિલ્ડમાંથી કોઈ પણ ફિલ્ડમાં જાઓ, એમાં આનો ઉપયોગ તો આવશે. એનો બેઝિક અહીંયા રહ્યો છે. બરાબર. જેમાંની પહેલી રીત છે આલેખની રીત. એના સિવાયની બાકીની રીત જે છે એ તમારે અહીંયા અલગ અલગ જગ્યાએ ભણવાની થશે. બરાબર છે. ચલો, તો હવે એના પછી આપણે આલેખની રીત જો સમજી લઈએ બરાબર, તો વાંધો આવે નહીં. મિત્રો, આપણને ખબર છે કે સુરેખ આયોજન એટલે કે સુરેખ એટલે શું થયું? સીધી રેખા. આલેખમાં સીધી રેખા આપણે દોરવાની છે. સીધી રેખા ઉપરથી આપણે માત્ર ને માત્ર આ હેતુલક્ષી વિધેયનું મહત્તમ મૂલ્ય અને મિનિમમ મૂલ્ય એટલે કે મહત્તમ અને ન્યૂનતમ એ બે કિંમત આપણે ગોતવાની છે આલેખ પરથી. તો તમારે આલેખ મિત્રો દોરવાના કોના? તો કે મારે આ હેતુલક્ષી વિધેયના આલેખ નહીં દોરવાના, એના સિવાય મને જે શરતો આપેલી છે એ શરતોના આલેખ દોરવાના. હવે શરતો મને કેટલી આપેલી છે? તો કે શરતો તો અહીંયા છે એક્સ વત્તા વાય લેસ ધેન ઇક્વલ્સ ટુ 4, એક્સ પોઝિટિવ, વાય પોઝિટિવ. તો મિત્રો, આપણે જે યામ સમતલ લઈએ છીએ, તો કે આ યામ સમતલમાં એક્સ પોઝિટિવ એટલે કે મિનિંગ શું થયો? તો કે એક્સ વત્તા ક્યારે હોય? તો કે આ એક્સ પોઝિટિવ ક્યારે થાય? તો કે આ રેખા જ્યારે ઉપરની બાજુ હોય. તો આ બધા એક્સ પોઝિટિવ ના, આ બધા એક્સ પોઝિટિવ થયા. જુઓ તો એક્સ વત્તા ક્યાં છે? તો કે આ બધી જગ્યામાં, એટલે કે આ બાજુનો બધો ભાગ આવશે, આ બાજુનો બધો જ ભાગ.
સમજો તમે આ બધા ભાગમાં ક્યાં હશે એક્સ બધા કેવા હશે વત્તા. હવે હું બીજી શરત લઉં કઈ તો કે વાય પોઝિટિવ. આ બંને ઓલવેઝ આપેલી હશે ગમે તે પ્રશ્ન જાઓ તમે આ ચેપ્ટરનો થ્રુ આઉટ ગમે એ ચેપ્ટર લઈ લો એમાં વાય પોઝિટિવ એટલે કે વાય બધા વત્તા ક્યાં મળે તો કે વાય બધા વત્તા આ જગ્યાએ મળે બધા વાય વત્તા હશે બીજા ચરણમાં અને પહેલા ચરણમાં. અને આ બંનેનો આવરી લેતો પ્રદેશ કયો થાય તો કે આ બંનેનો આવરી લેતો પ્રદેશ માત્ર ને માત્ર પ્રથમ ચરણ કહેવાય. પ્રથમ ચરણ. જો આ ચોથું ચરણમાં અહીંયા માત્ર ને માત્ર એક્સ પોઝિટિવ થાય છે, અહીંયા માત્ર ને માત્ર વાય પોઝિટિવ થાય છે, પણ એક્સ અને વાય બંને પોઝિટિવ થતા હોય એ માત્ર ને માત્ર પ્રથમ ચરણમાં. એટલે આપણે જેટલી પણ આકૃતિ દોરીશું એટલે કે જેટલા પણ આપણે આલેખો દોરીશું કયા આલેખો તો કે આ બે કન્ડિશન સિવાયની બીજી જેટલા પણ સમીકરણો આપેલા હોય 1 2 3 અહીંયા તો એક સમીકરણ આપેલું હતું એટલે એક સમીકરણનો આલેખ તમે દોરશો અને એ આલેખ પરથી પ્રથમ ચરણમાં શું મને મળે છે એ મારે જોવાનું. બરાબર છે? ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? તો કે પ્રથમ ચરણ આ શું બતાવે છે એક્સ પોઝિટિવ વાય પોઝિટિવ એટલે શું તો કે પ્રથમ ચરણનો પ્રદેશ છે. પહેલી વસ્તુ શું પ્રથમ ચરણનો પ્રદેશ. પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ. હવે આપણે આનો આલેખ દોરીએ. હવે આનો આલેખ દોરવાનો છે મારે અહીંયા. તો આલેખ દોરવા માટે સૌપ્રથમ તો જે મર્યાદા તમને આપેલી છે પહેલી શરત એમાં અહીંયા ઇક્વલ્સ નથી બરાબર નથી તો પેલા બરાબર લખી નાખો તો કે એક્સ વત્તા વાય બરાબર 4. એક્સ વત્તા વાય બરાબર 4 છે ને આનો આલેખ મારે દોરવો હોય તો આપણે આવી રીતનું 10મા ધોરણમાં કરતા હતા કે અહીંયા એક્સ અહીંયા વાય. પહેલાં એક્સ બરાબર 0 મૂકો પછી વાય બરાબર 0 મૂકો એક્સ બરાબર 0 મૂકો ત્યારે વાય બરાબર 4 મળે વાય બરાબર 0 મૂકો ત્યારે એક્સ બરાબર 4 મળે. એટલે આપણે આ બે બિંદુઓ મને મળ્યા. બસ આ બે બિંદુઓને હું હવે દોરી લઉં. ક્યાં દોરું છું તો કે પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં દોરવું હોય મિત્રો તો હું આલેખને આવી રીતે દોરી શકું ખરા કે શું તો કે આ છે મારો એક્સ, આ છે એક્સ ડેશ, અહીંયા વાય, અહીંયા વાય ડેશ. જુઓ તો એક્સ અને વાય બંને પોઝિટિવ એટલે કે બંને પહેલા ચરણમાં. પછી બીજું આ ઉગમ બિંદુ 0 0 પછી આ થશે અહીંયા આ 1 પછી અહીંયા 2 આ 3 અને આ 4. એવી રીતે વાય અક્ષ ઉપર આ 1 આ 2 આ 3 અને આ 4 આ બિંદુઓ મને મળ્યા. બરાબર છે? ઓકે. હવે કયા બિંદુઓ લેવાના મારે તો કે જ્યાં x0 હોય અને y4 હોય. x0 અને y4 એટલે કે આ બિંદુ થયા 0 4 પછી 4 0 એટલે આ બિંદુ થાય 4 0 અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ મારે દોરવાની છે. તો કે આ પસાર થતી રેખા તમારે ફૂટપટ્ટીથી દોરવાની. સીધી રેખા તમને મળવી જોઈએ. અને આ રેખાનું સમીકરણ કયું છે તો કે જે તમને આપેલું હોય સમીકરણ લખી નાખવાનું કે x વત્તા વાય લેસ ધેન 4. બરાબર મિત્રો? હવે ઇક્વલ ટુ આપેલું હોય બરાબર તો શું થાય તો કે આ રેખા ઉપરના બિંદુઓ પણ ઇક્વલ ટુ નથી આપેલું. મને શું આપેલું છે અહીંયા હકીકતમાં લેસ ધેન આપેલું છે. એનો મિનિંગ કે શું થાય તો કે લેસ ધેન આપેલું છે એટલે કે આ એક્સ અને વાય એ બંનેનો સરવાળો 4 કરતાં નાનો હોય તેવા અને તેવો પ્રદેશ. બરાબર? શું એક્સ અને વાયનો સરવાળો 4 કરતાં નાનો હોય એવો ને એવો પ્રદેશ. તો કે આપણે એક બિંદુ લઈ લઈએ તો કે આ બિંદુ લઈ લઈએ 1 અને 1. જુઓ તો એક્સ બરાબર 1 વાય બરાબર 1 એટલે કે શું કરવાનું મેં એક્સ બરાબર 1 અહીંયા મૂકું વાય બરાબર 1 અહીંયા મૂકું. 1 અને કેટલા થાય 2. એનો મિનિંગ શું થયો તો કે આ 2 જે છે એ 4 અને 4 કરતાં નાના છે તેમ કહેવાય તો કે હા કહેવાય. એટલે કે એ આ પ્રદેશમાં આવે છે. બરાબર? એટલે કે નીચેના પ્રદેશમાં આવે છે, આ બાજુના પ્રદેશમાં બધામાં આવે છે. જુઓ તો કેમ એ પ્રદેશમાં? એક કામ કરીએ આપણે બીજું બિંદુ લઈએ 3 અને 1 આ બિંદુ. તો શું થાય તો કે 3 વત્તા 1 બરાબર કેટલા થાય 4 અને આ 4
એટલે કે અહીંયા છે x બરાબર 3 મૂકો, અહીંયા y બરાબર 1 મૂકો, આ સમીકરણ ખરું? આનો જવાબ કેટલો આવે? 4. તો 4 એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કહેવાય તો ખરા ને, ઇક્વલ્સ ટુ તો છે જ ને, બરાબર. પણ જો એની ઉપરનું બિંદુ લઈશ, ઉપરનું બિંદુ એટલે કે જો હું 3 અને આ 2 લઉં, આ બિંદુ જે છે 3 અને 2, તો કે x બરાબર 3 મૂકો એટલે કે 3 + 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4, જવાબ આવે 5. 5 એ 4 કરતાં નાના છે એમ કહેવાય? ના ભાઈ ના, 5 તો મોટા છે, 4 નાના છે, માટે આ કન્ડિશન સાચી થતી નથી. એટલે આમાં ઉપરનો પ્રદેશ જે છે એ આવતો નથી. તો કયો પ્રદેશ આવે છે? તો કે આ રેખાની નીચેનો બધો પ્રદેશ આવે છે. અને આ રેખાની નીચેનો બધો પ્રદેશ, અને મેં તમને હમણાં જ કીધું મિત્રો, શું? તો કે આપણે આ બે કન્ડિશન છે શું કહે છે? તો કે પહેલા ચરણમાં, અને પહેલા ચરણમાં આવતા બધા જ બિંદુઓ એ કયા થશે? તો કે આ થવાના બધા જ. જુઓ તો આજે મેં છાयांकित કરેલો પ્રદેશ છે, બરાબર, આ પ્રદેશ છે એ મારા માટે શું કહેવાય? તો કે આ બધા પ્રદેશ એ મારા માટે કેવા છે? શક્ય ઉકેલ પ્રદેશ. શું કેવા છે? શક્ય ઉકેલ પ્રદેશ. ખ્યાલ આવી ગયો મિત્રો? શક્ય ઉકેલ પ્રદેશ કોને કહેવાય? તો જુઓ તો આજે આ શરતો જે છે એ શરતોને આધીન જે પ્રદેશમાંથી જ મને ઉકેલ મળશે એ પ્રદેશને કહેવાય શક્ય ઉકેલ પ્રદેશ. તો એની વ્યાખ્યા થઈ. પણ આપણે શું સમજવાનું? તો કે આ ત્રણેયનું, આ જેટલી પણ શરતો આપેલી છે, આ બધી શરતોમાં કોમન પ્રદેશ, બધામાં કોમન આવતો હોય એને હું શું કહીશ? એને કહીશ મારા માટે શક્ય ઉકેલ પ્રદેશ. બરાબર છે? પછી એમ દેખે અશક્ય ઉકેલ પ્રદેશ એટલે શું? હવે ધારો કે મને અહીંયા 2 રેખા આપેલી છે, બરાબર, પહેલા ચરણની જ વાત કરવાની છે. એક રેખા આવી રીતની મળે છે અને બીજી રેખા આવી રીતની મળે છે. આ 2 રેખા મળી કે જેની અંદર એકમાં આ બાજુનો નીચેનો પ્રદેશ મળે છે અને બીજી બાજુ આ બધો ઉપરનો પ્રદેશ મળે છે. તો શક્ય પ્રદેશ શક્ય છે? ના ભાઈ, શક્ય નથી. આમાં નીચેનો ભાગ છે ને ઉપરનો ભાગ છે, બંનેનો કોમન. આ રેખા માટે ઉપરનો પ્રદેશ મળે છે, આ રેખા માટે નીચેનો, બંનેનો કોઈ કોમન મળતો નથી. શક્ય ઉકેલ શક્ય નથી. ચાલે, શક્ય ઉકેલ પ્રદેશ શક્ય નથી. શક્ય નથી માટે કેવો છે? તો કે અશક્ય ઉકેલ પ્રદેશ છે. બરાબર છે? કે જ્યારે ત્રણેયનું, એટલે કે જેટલી પણ આપણને શરતો આપેલી હોય એ શરતોનું કોમન, એટલે કે બધાનું કોમન મને કંઈક રિજિયન મળતું હોય, કોઈક પ્રદેશ મળતો હોય, એને કહેવાય શક્ય ઉકેલ પ્રદેશ. જો ના મળે તો કે અશક્ય ઉકેલ પ્રદેશ છે. ક્લિયર થઈ ગયું આટલું? આનો કોઈ કન્ફ્યુઝન હવે નથી. ચલો, એના પછી મિત્રો, એના પછી આવે છે તમારે કે ઇષ્ટતમ ઉકેલ કોને કહેવાય? ઇષ્ટતમ શક્ય ઉકેલ. મિત્રો, ઇષ્ટતમ શક્ય ઉકેલ એને કહેવાય કે જ્યાં તમને આ ઇષ્ટતમ, કે આ શક્ય ઉકેલ પ્રદેશમાં તમને આપેલા વિધેયનું મહત્તમ મૂલ્ય મળે અથવા તો ન્યૂનતમ મૂલ્ય મળે તો આ પ્રદેશને ઇષ્ટતમ શક્ય ઉકેલ કહેવાય. શું કહેવાય? ઇષ્ટતમ શક્ય ઉકેલ. શું? તો કે જો આ વિધેયનું મહત્તમ અને મિનિમમ મૂલ્ય મળે તો શું કહેવાય? ઇષ્ટતમ, બાકી કહેવાય નહીં. બરાબર છે? ચલો, એ તો તમને ખબર જ છે. બીજું કે અહીંયા આપણો પૂરું થઈ જાય પછી શક્ય ઉકેલ મને મળવાના 2 ચાન્સીસ છે. બરાબર? એટલે શક્ય ઉકેલ પ્રદેશ, આ પ્રદેશ મળવાના 2 પ્રકારો કહી શકાય. પહેલો પ્રકાર અને બીજો પ્રકાર. કયો પહેલો પ્રકાર? તો કે કાં તો એ પ્રદેશ સીમિત હોય અને કાં તો એ કેવો હોય? અસીમિત હોય. હવે સીમિત હોય તો શું કરવાનું? અસીમિત હોય તો શું કરવાનું? બરાબર છે? હવે આ વસ્તુ આપણે જ્યારે દાખલો આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. બરાબર? અત્યારે માત્ર ને માત્ર સમજી લો કે સીમિત કોને કહેવાય અને અસીમિત કોને કહેવાય. તો જ્યારે સીમિત પ્રદેશ કોને કહેવાય? તમને આ પ્રદેશ આટલા જ પૂરતો છે. ક્યાંથી? તો કે 0 થી 4 અને આ બાજુ 4 સુધી. બસ. તો આને શું કહેવાય? શક્ય ઉકેલ, એટલે કે સીમિત ઉકેલ. શક્ય ઉકેલની અંદર સીમિત ઉકેલ. સીમિત એટલે કે અમારામાં આટલા સીમિત પૂરતો જ છે. અને અસીમિત એટલે કે અનંત સુધી જતો હોય તો શું કહેવાય એને? અસીમિત પ્રદેશ. બરાબર છે? તો આટલા વસ્તુ સાથે આપણે હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ.
તો જો ફરીથી કહી દઉં કે હેતુલક્ષી વિધેય કોને કહેવાય, તો અહીંયા જે રકમમાં તમને z બરાબર જે આપેલું હેતુલક્ષી વિધેય કહેવાય. મર્યાદાઓ જેટલા પણ સમીકરણો આપેલા હોય એ સમીકરણો અને x અને y બંને પોઝિટિવ એ શું થાય મારા માટે મર્યાદાઓ, શરતો. પછી મારે ગોતવાનું શક્ય ઉકેલ પ્રદેશ એ મને શેનાથી મળશે, આલેખની રીતથી મળશે. એના માટે આલેખ દોરી લઉં અને આલેખમાં આ બે શરતો તો ફિક્સ હશે જ, આખું બંધ કરીને x y પોઝિટિવ એટલે પ્રથમ ચરણની વાત કરવાની અને પ્રથમ ચરણમાં બાકીના જેટલા પણ સમીકરણો છે એને ઇક્વલ ટુ દોરી લ્યો એટલે કે રેખા મળશે. અને આ રેખાનો ઉપરનો ભાગ છે કે નીચેનો ભાગ છે એટલે કે અહીંયા લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે એ મને શું કેવી રીતે ખબર પડે, તો કે એક રેખાની ઉપરનું બિંદુ લો, એક રેખાની નીચેનું બિંદુ લ્યો, બંને બિંદુ લ્યો. જો સમાધાન કરે, જેમ આપણે અહીંયા ઉપર બિંદુ લીધું હતું 3 ને 2 5 એ સમાધાન કરતું નહોતું એટલે ઉપરનો પ્રદેશ આવતો નથી, તો કયો પ્રદેશ આવે છે, નીચેનો પ્રદેશ આવે છે. બરાબર. તો આવી રીતની ગણતરી કરીને તમારે શક્ય ઉકેલ પ્રદેશ ગોતવાનો છે અને પછી કહેવાનું છે કે આ પ્રદેશ કેવો છે, આ પ્રદેશ સીમિત છે માટે આપેલા વિધેયની મહત્તમ એટલે કે મહત્તમ અથવા તો ન્યૂનતમ તમે ધારો તે ગમે તે કિંમત ગોતી શકો. મને કીધી છે ગોતવાની મહત્તમ કિંમત. હવે મહત્તમ કિંમત ગોતવા માટે તમારે શું કરવાનું, તો કે સીમિત પ્રદેશ જે છે એના શિરોબિંદુઓ લઈ લેવાના. શિરોબિંદુઓ એટલે કે અહીંયા O, આ A અને આ B એટલે કે કોર્નર પોઈન્ટ્સ. બરાબર. જે મને બિંદુ મળે છે એના શિરોબિંદુઓ લઈ લો. તો કે આ શિરોબિંદુ લીધા મેં એના 0 A અને B. એના આયામ શું છે, તો કે 0 4, B ના આયામ શું છે 4 0. બરાબર. અને પછી એ થઈ જાય એટલે તમારે આવું નાનું એવું ટેબલ બનાવી દેવાનું, વચ્ચે લીટી દોરી દેવાની, અહીંયા લખવાનું શિરોબિંદુઓ અને અહીંયા થશે વિધેય z બરાબર છે. ચાલો થોડુંક મોટું લખું, હું સમજાય. મિત્રો આ બધી વ્યાખ્યા હવે કાઢી નાખું છું, તમને કદાચ ખબર આવી. ઓકે ચલો કશો વાંધો નહીં, વ્યાખ્યા ભલે રહી. હું અહીંયા લખું છું ટેબલ. અહીં છે શિરોબિંદુઓ અને આ છે વિધેય z બરાબર શું આપેલું છે, તો કે z બરાબર મને આપેલું છે 3x + 4y. બરાબર. ઓકે. શિરોબિંદુઓ કયા થશે, તો કે શિરોબિંદુઓ થશે તો પહેલા O જેના આયામ છે 0 0, પછી છે A જેના આયામ થવાના 0 4 અને પછી છે B જેના આયામ થવાના 4 0. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન નથી. ચલો હવે x બરાબર 0 y બરાબર 0 ક્યાં મૂકવાના, આ વિધેયમાં. તો શું થાય, તો કે x બરાબર 0 મૂકો એટલે કે z બરાબર 3 × 0 + 4 × 0. જવાબ શું આવશે, 0. પછી x બરાબર 0 મૂકવાના, y બરાબર 4 મૂકવાના, તો z બરાબર શું થાય, તો કે z બરાબર મને મળશે 3 × 0 અને 4 × 4 એટલે કે ચોકો 16 મળ્યા. પછી અહીંયા કેટલા મળશે, z બરાબર 3 × 4 વત્તા 4 × y ની કિંમત 0 એટલે કે 4 તરીને કઈ કિંમત મળી મને, 12. 3 કિંમત મળી મને 0, 16 અને 12. યાદ રાખજો મિત્રો, બહુ અગત્યનો ટોપિક કહું છું હવે હું તમને. શું, તો કે સૌ પ્રથમ તો પહેલાં હેતુલક્ષી વિધેય ગોતી લીધું, મર્યાદા ગોતી લીધું, મર્યાદા ઉપરથી એનો આલેખ બનાવ્યો, આલેખ પરથી આપણને શક્ય ઉકેલ પ્રદેશ મળ્યો. આ પ્રદેશ એ સીમિત છે, તો હા સીમિત છે તો આનું ઇષ્ટતમ ઉકેલ શક્ય છે. ઇષ્ટતમ ઉકેલ શક્ય છે તો ઇષ્ટતમ ઉકેલ મને હું ગોતું છું, તો કે ઇષ્ટતમ ઉકેલ મને કીધો છે ગોતવાનો મહત્તમ. એટલે કે આમાંથી આ જવાબ જે મળ્યો કે 0, 16 અને 12 એમાંથી મહત્તમ કોણ છે, તો કે મહત્તમ છે મારા માટે અહીંયા 16. તો કે 16 થશે મારો જવાબ. તમને શું કીધું હતું અહીંયા જોવો તો કે આ શરતોને આધીન આ હેતુલક્ષી વિધેય z નું મહત્તમ મૂલ્ય શોધો. તો મહત્તમ મૂલ્ય શું થાય, તો નીચે લખવાનું કે આપેલ શરતોને આધીન z બરાબર 3x + 4y નું મહત્તમ મૂલ્ય 16 મળે છે, જે શિરોબિંદુ 0 અને 4 આગળ 16 મળે છે. એવું તમે સ્પેસિફાય કરવું હોય તો કરી શકો.
બરાબર છે। પણ નીચે કેવું સ્ટેટમેન્ટ લખવાનું કે અહીં આપેલ શરતોને આધીન આપેલ હેતુલક્ષી વિધેય z બરાબર 3x + 4y નું મહત્તમ મૂલ્ય કેટલું મળે છે 16। જો મિત્રો તમને મિનિમમ એટલે કે ન્યૂનતમ મૂલ્ય ગોતવાનું કીધું હોત, સૌથી નાનામાં નાનું મૂલ્ય, તો શું મળ્યું હોત? તો ન્યૂનતમ મૂલ્ય મળે। આ જ પ્રોસેસ કરવાની, શું તો કે હેતુલક્ષી વિધેય પહેલાં લખવાનું, શરતો લખવાની, શરતોના આલેખ દોરવાનો, આલેખ દોર્યા પછી શક્ય ઉકેલ જોવાનો, શક્ય ઉકેલ એ શક્ય છે કે અશક્ય છે? તો કે શક્ય છે। શક્ય છે તો સીમિત છે કે અસીમિત છે? તો કે સીમિત છે। સીમિત છે તો ઇષ્ટતમ ઉકેલ મળશે। ઇષ્ટતમ ઉકેલ મળે તો આવી રીતના પેલા કોર્નર બિંદુઓ લઈ લો, બધા શિરોબિંદુઓ, એ શિરોબિંદુ અહીંયા મૂકો, વિધેયમાં એની કિંમત મૂકી દો। જો જવાબ નાનામાં નાનો મળે એ શું થશે મારા માટે? અહીંયા આ થશે મિનિમમ। આપણે મિનિમમને કહી દઈએ સ્મોલ m અને મેક્સિમમને કહી દઈએ કેપિટલ M। લ્યો, એક જ દાખલો પ્રોસેસ આની આ શું કીધું છે ગોતવાનું? જો મહત્તમ કીધેલું હોય તો આમાંથી મહત્તમ મૂલ્ય, જો ન્યૂનતમ કીધેલું હોય તો આમાંથી ન્યૂનતમ મૂલ્ય। બસ આટલું જ કરવાનું છે। ક્યારે? તો કે જ્યારે શક્ય ઉકેલ હોય ત્યારે, એમાંથી સીમિત પ્રદેશ મળતો હોય ત્યારે। જો સીમિત પ્રદેશ મળતો હોય તો ઇષ્ટતમ ઉકેલ શક્ય છે ને છે। ઇષ્ટતમ ઉકેલ ક્યારે શક્ય છે? તો કે જ્યારે વિધેયનું મહત્તમ અને મિનિમમ એમ બંને આન્સર મળતા હોય તો ઇષ્ટતમ ઉકેલ શક્ય છે। ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર। તો આ રીતના આપણે એક્ઝામ્પલ ગણવાના છે। આ એક્ઝામ્પલ મિત્રો થયો 12.1નો દાખલો પહેલો। પણ જો મિત્રો બીજો એક્ઝામ્પલ પણ એવો જ છે। આપણે ફટાફટ બીજો એક્ઝામ્પલ પણ જોઈ લઈએ કે જેમાં સમીકરણો આપેલા છે કે હું હવે ડાયરેક્ટ તે હેતુલક્ષી વિધેય લખું છું અને સમીકરણ લખું છું ચોપડીમાંથી રકમ વાંચીને। બરાબર છે? તમારી પાસે ચોપડી હશે તો તમે ચોપડીમાં રકમ જોઈ શકો છો। બરાબર છે? જુઓ તો એમાં આપેલું છે કે અમુક સમીકરણો આપ્યા છે કે એ સમીકરણોમાં એ શરતોને આધીન એવું લખેલું છે। નંબર 2 શું કે છે? નંબર 2માં તો કે x + 2y ≤ 8। જોજો અહીંયા કે x + 2y ≤ 8। પછી કીધું છે કે 3x + 2y ≤ 12, એટલે કે 3x + 2y ≤ 12। ઓકે, 2y છે। અને પછી કીધું છે x અને y બંને પોઝિટિવ, એટલે x અને y બંને કેવા લેવાના છે? પોઝિટિવ। આ શરતોને આધીન z બરાબર -3x + 4y નું, z બરાબર -3x + 4y નું ન્યૂનતમ મૂલ્ય ગોતો। ન્યૂનતમ એટલે મારે ગોતવાનું મિનિમમ z। બરાબર છે? તો હું શું કરું? તો કે x અને y બંને પોઝિટિવ, એટલે કે મારે વાત કરવાની પહેલા ચરણની મેં કીધું તો આ બે તો હશે જ, આખું બંધ કરીને હશે જ। બરાબર? આ શરતો તમને અહીંયા એક રેખા આપેલી હતી, આની પહેલાં દાખલામાં અહીંયા રેખા કેટલી થઈ ગઈ? 2। તો ચલો એ બંને રેખાનું આપણે પહેલાં ક્રિયાકરણ કરી લઈએ, એટલે કે x + 2y પહેલાં બરાબર 8 મૂકી દઈએ અને પછી આના બે બિંદુઓ લઈ લઈએ આપણે, તો કે x અને y। તો કે x બરાબર 0 મૂકો તો y બરાબર કેટલા મળે? 4। બરાબર? પછી x બરાબર જો 3 મૂકું, 3ની x બરાબર જો 4 મૂકું, x બરાબર 4 તો આ બરાબરની આમ જાય, એટલે કે 4 + 2y બરાબર 8। 4 બરાબરની આમ જાય, કેવા થઈ જાય? માઇનસ થઈ જાય। 8માં 4 જાય તો 4 વધશે, તો y બરાબર કેટલા મળ્યા? તો કે y બરાબર 2 મળે। ચલો, આ એક પહેલી શરત મળી, જેના બે બિંદુઓ મળી ગયા। પછી બીજી શરત કઈ છે? તો કે 3x + 2y બરાબર પહેલાં 12 મૂકી દઈએ તો શું થાય? તો કે આના રીતે બે કિંમતો આપણને ગોતી લેવાની, x અને y ની। x અને y, જ્યારે x બરાબર 0 મૂકું તો y બરાબર કેટલા મળશે? 6। અને જ્યારે y બરાબર 0 મૂકું તો x બરાબર કેટલા મળવાના? 4। ખ્યાલ આવી ગયો મિત્રો? બસ આટલું જ કરવાનું છે। અને આને આધારે હવે હું શું કરું છું? તો કે આલેખ બનાવું છું। આલેખમાં મારે ક્યાં દોરવાનો આલેખ?
તો યાદ રાખો આલેખ મારે દોરવાનો માત્ર ને માત્ર પ્રથમ ચરણમાં, બરાબર છે. દોરીએ આલેખ પ્રથમ ચરણનો. જો મિત્રો તમારે આને ફૂટપટ્ટીથી બહુ જ કેરફુલી દોરવાનો છે અને બધા માપ તમારે સરખા લેવાના છે, જેથી કરીને તમારો આલેખ પરફેક્ટ મળશે. અહીંયા 0, અહીંયા 1, આ 2, 3, 4 અને 5. એવી રીતે y અક્ષ ઉપર 1, 2, 3, 4, 5, 6. ચલો હવે બધા બિંદુઓ લખી નાખીએ નખા આપણે. અહીંયા x, આ બાજુ x ડેશ, ઉપર y, નીચે y ડેશ. ચલો સૌ પહેલું બિંદુ છે x બરાબર 0 ત્યારે y બરાબર 4, આ બિંદુ. પછી બીજું બિંદુ છે x બરાબર 4 ત્યારે y બરાબર 2, x બરાબર 4 ત્યારે y બરાબર 2, એટલે કે આ બિંદુ. અને આ બેમાંથી પસાર થતી રેખા તમારે ફૂટપટ્ટીથી દોરવાની છે. એકદમ સીધી રેખા મળવી જોઈએ, નહીંતર કંઈ તકલીફ થશે. અને આ રેખા દોરાઈ જાય પછી એનું સમીકરણ ત્યાં લખી નાખો. શું થશે? તો કે x વત્તા 2y કેવું આપેલું હતું રકમમાં? તો કે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 8. પછી એક રેખા દોરાઈ જાય પછી તરત ને તરત તમારે શું કરવાનું? જોવાનું કે ઉપરનો ભાગ છે કે નીચેનો ભાગ છે. તો જોઈએ આપણે ફટાફટ. ઉપરનો ભાગ એટલે શું થવાનું? તો કે અહીંયા આપણે લઈ લઈએ નીચેનું બિંદુ કયું? 1 અને 1. x બરાબર 1 મૂકો, y બરાબર 1 મૂકો. ક્યાં મૂકવાનું? તો કે આ સમીકરણમાં. x બરાબર 1 મૂકો એટલે 1, અહીંયા y બરાબર પણ 1 મૂકો એટલે 2 થવાના. 1 ને 2 3. શું 3 એ 8 કરતાં નાના છે? તો કે હા નાના જ છે, એટલે આ કન્ડિશન સાચી છે. માટે અહીંયા કેવું રિજન આવે છે? નીચેનો ભાગ. કેવો આવે છે? બધો જ અહીંયા નીચેનો ભાગ. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી બીજી રેખા આપણે દોરીએ કે x બરાબર 0, y બરાબર 6, એટલે કે આ બિંદુ. પછી તો કે x બરાબર 4 અને y બરાબર 0, એટલે કે આ બિંદુ. અને આ રેખા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? જુઓ તો કે આવી રેખા એક મળવાની મને, બરાબર છે. અને આ રેખાનું સમીકરણ લખી નાખો ગમે ત્યાં. ઉપર પણ લખી શકો, નીચે પણ લખી શકો. નીચે જગ્યા તમને દેખાશે નહીં માટે હું ઉપર લખું છું. ઉપર સમીકરણ થશે આનું. શું થવાનું? તો કે 3x વત્તા 2y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. ચલો આની અંદર રીતે મારે કયું બિંદુ લેવું છે? તો કે આની અંદર હું લઈશ ઉપરનું કે નીચેનું બિંદુ છે જોવું પડશે મારે. તો કે ઉપર કે નીચે જોવા 3 ને 2 5. શું આ 5 છે એ 12 કરતાં નાના છે? તો કે હા નાના જ છે. 12 મોટા છે, 5 નાના છે. માટે આ રેખાની પણ નીચેનું બધા સીધું બિંદુ થવાના, બધા નીચેના. હવે જુઓ તો પ્રથમ ચરણમાં એટલે કે આ x અને y માં બધાનું કોમન ભાગ કેટલો આવે છે? તો કે આટલો કોમન ભાગ મને મળે છે. જુઓ તો બધામાં આટલું કોમન છે કે નથી? કોમન છે. તો આના શિરોબિંદુ કયા થાય? તો કે અહીંયા O કીધું હતું આપણે. આને કહી દઈએ A, આને કહી દઈએ B, આને કહી દઈએ C. તો આ O, A, B, C 4 બિંદુઓ મને મળે છે. ઓકે, આ O એટલે કે 0 0. આ બિંદુ A, આના યામ કયા થવાના? આના થવાના 0 4. બિંદુ B ના યામ શું થશે? જો તમે આકૃતિ બરાબર જોઈ હશે તો આકૃતિ ઉપરથી સ્પષ્ટ તમને ખબર પડી જશે કે આ બિંદુના યામ થશે 2 અને 3. અને એ તમને આકૃતિ પરથી ખબર ના પડતી હોય ને તો તમારે કેવી રીતે ગોતવાના? તો એની પણ ટેકનિક તમને આપી દઉં હારે. શું થશે? તો કે આ બંને જે સમીકરણો છે ને, જુઓ તો એક સમીકરણ આ અને બીજું સમીકરણ આ, એ બંનેનું શું છે? તો કે છેદગણ. તો બંને સમીકરણ ઉકેલી લો. બંને સમીકરણ કયા હતા? તો એક સમીકરણ હતું x વત્તા 2y બરાબર 8 અને બીજું સમીકરણ કયું હતું? તો કે 3x વત્તા 2y બરાબર કેટલા હતા? 12. એક કામ કરું, બાદબાકી કરી નાખું તો શું થઈ જાય? 2y ઉડી જાય એટલે કે -2x બરાબર -4 વધે. તો x બરાબર કેટલા મળ્યા? x બરાબર 2 મળ્યા. અને x બરાબર 2 મૂકું એટલે તો y બરાબર કેટલા મળશે? તો કે y બરાબર 3 મળશે. ખ્યાલ આવી ગયા? તો આવી રીતે પણ તમે ગોતી શકો.
લોપની રીતે પણ, બરાબર. અને લોપની રીત ના ગોતવી તો આલેખમાં તમને ક્લિયર થઈ જ જશે, ક્લિયર જ મળશે તમને, બરાબર છે. તો આવી રીતે તમે આનો ઉકેલ પ્રદેશ પણ ગોતી શકો અને એના શિરોબિંદુઓ પણ ગોતી શકો. કેટલા શિરોબિંદુઓ મળ્યા મને? તો કે 3 મળે છે, બરાબર, સોરી 4 મળે છે. તો કે 4 4 લખી નાખો અહીંયા ટેબલની અંદર. ચાલો અહીંયા આપણે આપી દઈશું બિંદુ સી. ચલો પહેલાં A 0 0, B ક્યાં હતા? 0 4, સોરી A હતા 0 4, બીની કિંમત હતી ફરી ગઈ, બીની કિંમત થશે અહીંયા 2 3 અને સી થશે 4 0. સીની કિંમત શું થઈ? 4 0. અને આ બધા માટે આપણે ઝેડની કિંમત ગોતીશું, પણ આપણો ઝેડ જ ફરી ગયો છે. હવે ચલો ઝેડની કિંમત ગોતીએ. શું આવે છે ઝેડ? ઓકે, ઝેડ આપેલો છે મને -3x વત્તા 4y. x બરાબર 0 મૂકો, y બરાબર 0 મૂકો, આ મળશે 0. પછી x બરાબર 0 મૂકો, y બરાબર 4 મૂકો, એટલે આ મળશે મને 16. પછી x બરાબર 2 મૂકો, x બરાબર 2 એટલે કે આ થશે -6 વત્તા 9, જવાબ આવશે z બરાબર 3. અને પછી જો x બરાબર હું મૂકું 4 0 એટલે કે x બરાબર 4 અને y બરાબર 0 એટલે જવાબ આવશે 4 તરીને -12. z બરાબર કેટલા મળે છે? -12. આમાંથી સૌથી નાની કિંમત કઈ છે? નાની કિંમત એટલે કે આ થઈ -12, તો આ થઈ ન્યૂનતમ કિંમત. જો મને ન્યૂનતમ કિંમત ગોતવાની કીધેલી હોય તો કઈ મળશે? -12. કયા બિંદુ ઉપર? સી બિંદુ ઉપર. 4 0 ઉપર -12 કિંમત મળે. કઈ? તો કે આપેલા હેતુલક્ષી વિધેયની ન્યૂનતમ કિંમત મળશે મને -12. મહત્તમ કિંમત 16. ક્યાં? તો કે બિંદુ એ ઉપર. જો અહીંયા બિંદુ સી ઉપર ન્યૂનતમ, બિંદુ એ ઉપર મહત્તમ કિંમત. બસ આટલું સરળ છે મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આનો જવાબ -12 આપણને મળી જાય છે. તો આ રીતના એક્ઝામ્પલ આપણે હવે આગળ ગણીશું, બરાબર છે. તો આ તો ખાલી એક્ઝામ્પલ ડેમો માટે હતા. આપણે આવતીકાલથી ખરેખર ગણિતના આયોજન, સૂર્યખાંચીના દાખલા હવેથી ગણીશું, બરાબર. તો ત્યાં સુધી આવજો.